i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નિકોલ વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા। એસઓજીએ ભક્તિ સર્કલ પાસેથી ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપ્યા। પોલીસે પિયુષ પટેલ અને સચિન પુવારની કરી ધરપકડ। સચિન પાસે પ્રેસનું આઈડી મળતા તે અંગે શરૂ કરાઈ તપાસ। 48.94 લાખની કિંમતનો 489 ગ્રામ એમડી ડ્રગ્સ કર્યો જપ્ત। અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ 49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। i7 ન્યૂઝ ગુજરાતી અમદાવાદ। અલ્કેશ પટેલ કરીને વ્યક્તિ છે, એની પાસેથી મધ્યપ્રદેશથી એસયુવી ગાડીમાં આ જથ્થો સચિન અને પિયુષને આપી ગયેલા અને આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને 1 લાખ જેવી એને નફો મળ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ નથી, પણ અમારું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। અમે એ દિશામાં પણ તપાસ કરશું કે કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ। પિયુષ અને સચિન બંને એવું તો શું ફાઇનાન્સ ની જરૂર હતી કે જેના કારણે તે આ અવારે ચડ્યા ફાયદો તો પછી પોલીસ હાલ અમને પ્રાઇમરી એવું જોવા મળે છે કે બંનેને શોર્ટ ટર્મની અંદર ટૂંકા ગાળામાં પૈસા રાખો અને એ માટે થઈ અને આ ડ્રગ્સના રવાડે ચડ્યા હોય અને એમાં એના માર્ગદર્શક તરીકે જયેશ જે પેડલર છે અને એને જ આ ડ્રગ્સનો જથ્થો કે ભાઈ આમાં ઝડપથી પૈસા વાળો હોય પ્રાઇમરી જોવા મળે છે। જયેશ અને પિયુષ તથા સચિન અને જે બધા વચ્ચે એકબીજા સાથે મિત્રતા પરિચય કેવી રીતે ક્યાં મળેલા? જયેશ છે એ અવારનવાર રાજસ્થાન બોર્ડર આ જે ટોલ નાકું છે અથવા તો જ્યાં હોટલ છે ત્યાં આ લોકો સાથે મળતા હતા અને એના એકબીજાને મળવાથી સંપર્કમાં આવે છે ને એ બંને જ્ઞાતિભાઈઓ પણ હોય, તેથી સામાજિક જે પ્રસંગો છે એમાં પણ મળતા હોય, જેના કારણે સંપર્કમાં આવે છે। એજ્યુકેશન શું આવે રાજેશ અને જે બંને પકડાયેલા આરોપી છે, એક 12 પાસ છે અને એક બીજો એસએસસી